હાય રીધામ પીટુ તાતા અમદાવાદ થી નહીં આબુ રોડ થી આખો માઉન્ટ આબુ ફેરવ. ચાલો તો અત્યારે છીએ અર્બુદા મંદિર. નક્કી લેક ને ગયા હતા પણ ઉલટી ને એવું થયું એટલે કાંઈ બનાવવાનું મને વ્લોગનો ટાઈમ રહ્યો નહીં. અહીંયા મારા જાહલબેન ખાય છે કેરી. અર્બુદા મંદિરમાં 300 પગથિયા ચડાય એમ છે નહીં એટલે અમે તો બેસી ગયા છીએ. હવે ભાઈ ને એ લોકો ગયા છે, હમણાં આવે. હવે આવ્યા છીએ સોમનાથ મહાદેવ મંદિર. ગુજરાતમાં તો છે પણ રાજસ્થાનમાં પણ છે. ચાલો જઈએ. અહીંયાનો વ્યૂ જે તમે જોવો છો જબરદસ્ત વ્યૂ છે. વૃક્ષો તો જો. બેબી ક્યાં જવું છે? ટ્રેનમાં. અરે વાહ. ચાલો એ બચું તો હુવામાં જ છે. જે ઝોલા જ ખાઈ સમજે. હાલો હાલો હાલો. બધે આગળ આગળ. હાલ બચ્ચું. જલ્દી ચેક નથી. હા જો કાચબોરી જો મોટી 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 જો જો બાજુ જો હાથ નો મુકાય. હવે જઈએ દેલવાડાના દેરા. ફોન અલાઉડ નથી એટલે રાખી દેશું, અંદર જશું. આવી ગયા. હવે જઈએ આગળના સ્ટોપ. ચલો પાછળ છે ગુરુ શિખર. હવે મને તો ઉલટી ને વોમિટિંગ ને એટલું થાય છે કે બ્લોગ બનાવવાનો ટાઈમ રહેતો નથી કે નથી કાંઈ ઉપર જવાનો કે કાંઈ નહીં. હવે એમ થાય ક્યારે નીચે પહોંચી. ડ્રાઈવરનું કહેવાનું એમ છે હજી જેટલું ચડવામાં તમને થઈ એનાથી ડબલ ઉતરવામાં થશે. એટલે હવે કંઈ લાગતું નથી તો કરીએ અહીંયા વ્લોગને પૂરો. થેન્ક યુ સો મચ.
પૂરો વિડીયો જોઉં છું એટલા માટે, અને પહેલી વાર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ. બધા લોકો ગયા છે, હું ને મમ્મી ને બધા અહીંયા બેઠા છીએ. ચાલો, જય હિન્દ.